જૂનાગઢ ફ્રૂટ યાર્ડ 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ફ્રૂટ યાર્ડ 20,000 કેરીના બોક્સની આવક થઈ છે। ફ્રૂટ યાર્ડમાં જો કે કમોસમી વરસાદની વચ્ચે હાલ તો યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। વેપારીઓ પ્રશાસનને અનેકવાર રોડ બનાવવાની રજૂઆત, શેડ બનાવવાની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ અહીં ફ્રૂટ યાર્ડમાં શેડ ન હોવાના કારણે કેરીના બોક્સ વરસાદમાં પલળી ગયા હતા। કમોસમી વરસાદથી ખેડૂતોને ઇજારદારને પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। કરોડો રૂપિયાની કેરી યાર્ડમાં નહીં આવતા ખેડૂતોને પણ મોટું નુકસાન। અત્યારે અમને પરિપત્ર આવ્યો છે સીધું પૂછ્યા વગર કે જૂનાગઢ યાર્ડ કાલથી બંધ થશે। આજ રાતથી યાર્ડ બંધ થશે। 22, 23 ને 24 સુધી કોઈ કેરી નહીં ઉતરે, સીધું અમને ધમકાવે છે। ને બીજું, આટલા કરોડોની કેરી અમે રેગ્યુલર વેચીએ છીએ બધા યાર્ડના ભાઈઓ થઈને। અમારા બજારમાં પૈસા બાકી છે, તો અમે લોકો ક્યાં જશું ને ખેડૂતો બિચારા ક્યાં જશે? અમને કારણ વગરનું આ લોકો દબાવે છે। ગઈકાલે અમે તારીખ 21 તારીખે ખાલી ફરિયાદ કરી છે કે યાર્ડના ગટર પાણી ભરાય છે, કોઈ માલ ઉતારવાની સુવિધા નથી, તો આ પોલ ચત્તી પડી, એના હિસાબે યાર્ડ બંધ કરવાની સુધી અમને ધમકી આપી દીધી છે। તો અમે આમાં શું કરીએ ને બિચારા ખેડૂત ભાઈઓ બિચારા મરી જશે। યાર્ડની અંદર સવલતો આપવાની જગ્યાએ એ લોકો યાર્ડના બહાર આજ બોટ મારી દીધો કે 3 દી કેરી ના લઈ આવી, તો 3 દી કેરી ના લઈ આવે તો ખેડૂતો ક્યાં જશે ભાઈ? કરોડો રૂપિયાનો અમારો દલાલોનો રોકાણ હોય, તો 3 દી કેરી ના આવે તો અમારા પૈસાનું શું? આ લોકો જોકમી કરે છે, મનમાની કરે છે। આ ન ચાલે, આ યાર્ડ જ ન ચાલે। આ લોકો પ્રશાસનની બેફામ દાદાગીરી કહેવાય। કે કેરી ન લઈ આવી એટલે શું? માત્ર કેરીની આવક બંધ કરવામાં આવી છે 3 દિવસ માટે। આજે હવામાન ખાતાની કમોસમી વરસાદની આગાહી છે અને આપણા માર્કેટિંગ યાર્ડના શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં કેરીની આવક વધુ પ્રમાણમાં છે। હાલ આપણી પાસે જે પર્યાપ્ત જગ્યા ન હોય, આપણે શેડમાં ઉતરાઈ કરીએ છીએ, પણ તેના કરતાં આપણી શેડની ક્ષમતા કરતાં આવક વધી જાય છે ઘણા દિવસોમાં, જેને લીધે આપણે માલ બહાર ઉતારવો પડે છે। માલ બહાર ઉતારીએ ત્યારે વરસાદને લીધે પલળવાની કે બગડવાની ભીતિ રહે છે। માલ ખેડૂતોનો પલળે કે બગડે નહીં તે હેતુથી સરકારશ્રીની સૂચના મુજબ અમોએ આજે 3 દિવસ માટે યાર્ડમાં કેરીની આવક માત્ર બંધ કરવા માટેનો નિર્ણય લીધો છે, જેથી કરીને ભવિષ્યમાં માલ પલળે કે બગડે નહીં।